ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। આ આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી 891 સુધી પહોંચી છે। આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં 16મી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે। આ ગણતરીમાં 891 એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે। આ આંકડા એ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે। ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। સરકારના આંકડા મુજબ સિંહોના વસવાટ માટેનો વિસ્તાર હવે ગીર અભયારણ્યની સીમાઓને પાર કરીને અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો છે। આ વિસ્તરણ એ દર્શાવે છે કે સિંહો હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળીને નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે। આજે જે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સિંહ વસ્તી ગણતરીની સંખ્યાના આંકડા જે છે જાહેર કરવામાં આવ્યા તે પ્રમાણે કુલ 891 જેટલા સિંહની વસ્તી નોંધાયેલ છે અને એ ટોટલ જે વિસ્તારમાં અમે કાર્ય કર્યું એ કુલ 35,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવી। ગઈ વખતે જે ટોટલ સિંહની સંખ્યા હતી એ 674 હતી, એટલે આ વખતે 32.19% જેટલો વધારો આપણને જોવા મળેલ છે। અને સિંહોની વસ્તી સિંહો જે છે એ મીન્સ આરક્ષિત વિસ્તારમાં, વન વિસ્તારમાં, પછી રેવન્યુ વેસ્ટલેન્ડના વિસ્તારમાં, વાડીઓ મીન્સ ગ્રાસલેન્ડ્સમાં એમાં વધારે પ્રમાણમાં છે અને અમુક વસ્તી જે છે કોરિડોરમાં અને થોડા ઘણા મીન્સ આંબાની વાડીઓ ને એવા વિસ્તારમાં પણ જોવા। આમ આપણે જોઈએ તો સિંહ જે છે એ બહુ કંઈ ઘર્ષણમાં મોટા ભાગે નથી આવતા, પરંતુ જ્યારે કોઈ એકદમ ક્લોઝ રેન્જમાં આવી જાય ને કે એને ખતરો દેખાય ત્યારે જે હુમલો કરતો હોય છે। અને અમે તો ફિલ્ડ દરમિયાન પણ જોયું છે કે સિંહ જે છે વાડીમાં બેસેલા હોય ને એને 10-15 ફૂટમાં જે વાડીમાં લોકો કામ કરતા હોય છે તો પણ એને નડતા નથી। તો એ રીતે જે છે કો એક્ઝિસ્ટન્સની રીતે આખા વિસ્તારમાં સિંહની વસ્તી અત્યારે જળવાઈ રહી છે। અને ક્યારેક કે જો થોડા ઘણા આવા કિસ્સા ધ્યાન આવે છે તો ટોટલ અમે એના માટે પગલાં લઈએ છીએ ને એને સિંહને રેસ્ક્યુ કરીને બીજી જગ્યાએ પછી એને પ્રયત્ન કરીએ છીએ રિહેબિલિટેટ કરવાનો। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર।